દિયોદર તાલુકાના લુધરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ બટુક ભોજન આપવામાં આવ્યું હતું। દાતાશ્રી રામાભાઈ રામજીભાઈ દેસાઈ અને ઈશ્વરભાઈ નારાયણભાઈ દેસાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના બાળકો માટે વનભોજનનું આયોજન કર્યું હતું। બાળકો ખાખીજી મહારાજના ચારચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા। શિક્ષક ગણ પણ સાથે ગરબે ઘૂમ્યા હતા અને આનંદની લાગણી અનુભવી ભોજન પ્રસાદ કરી રામાભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। આમ દિયોદર તાલુકાના લુધરા ગામે ખાખીજી મહારાજની થાળીમાં બટુક ભોજન આપવામાં આવ્યું હતું। 22/1/2026 રોજ લુધરા ગામના અગ્રગણ્ય રામભાઈ અને તથા ઈશ્વરભાઈ બંને લુધરા પ્રાથમિક શાળાના 600 બાળકોને અહીં બાપુ ભીખાપરીના થાળીમાં ખાખી બાવાની થાળીમાં આજરોજ વનભોજન કરાવ્યું અને પ્રાથમિક શાળાના ટોટલ સ્ટાફ અહીં અમારા વિસ્તૃત અધિકારી ભાઈ ડેરીના આસિસ્ટન્ટ મેનેજર અમરાભાઈ તથા વેલાભાઈ તથા રામભાઈ ઈશ્વરભાઈ બાબુભાઈ મંત્રી દિયોદર અને બિજોલભાઈ અને બાપજી તથા અન્ય લુધરાના તમામ વડીલો અહીં હાજર હતા અને બાળકોને ખૂબ મજા આવી અને શાળાના તમામ બાળકોએ રાસ ગરબાનું આયોજન કર્યું। આજરોજ તારીખ 12/1/2026 સોમવારના રોજ અમારી લુધરા કેન્દ્ર શાળા પીએમસી ગુજરાતમાં સરસ મજાનો વનભોજન કાર્યક્રમ ખાખી મહારાજની થાળી મુકામે ઉજવવામાં આવેલ, જેની અંદર તમામ સ્ટાફ અમારા શાળાના તમામ બાળકો ભાગ લીધેલ। આ વનભોજનની અંદર ભોજનના દાતા તરીકે અમારા ગામના પૂર્વ સરપંચ શ્રી રામભાઈ દેસાઈ તેમજ ઈશ્વરભાઈ દેસાઈ તરફથી ભોજનના દાતા બનેલ અને ખૂબ જ આનંદથી બાળકોએ ભોજનનો રસપાન કર્યો। સાથે સાથે મંદિરની અંદર સરસ મજાની અભ્યાસિક પ્રવૃત્તિઓ કરી બાળકો ગરબે રમ્યા, સ્વચ્છતા અભિયાન અને મંદિરના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી અને બંને દાતાશ્રીનો અમે ગુજરાત કેન્દ્ર શાળા વતી ખૂબ ખૂબ આજે આભાર વ્યક્ત કરીએ છીએ।